રાજાએ પેલા યુવકને દરબારમાં ન જોયો તો તેને ચિંતા થઈ। તેણે સેવકોને તેના વિશે પૂછ્યું। ત્યારે એક ગુલામ દોડતો આવ્યો અને બોલ્યો, મહારાજ, આ પત્ર તમારા માટે છે। રાજાએ પત્ર ખોલ્યો, વાંચ્યો અને સ્તબ્ધ રહી ગયો। તેની આંખો સામે બધું સાફ થઈ ગયું હતું। જેને તે પોતાનો ખાસ કર્મચારી સમજતો હતો તે હકીકતમાં એક છોકરી હતી અને તે પણ તેની મંગેતર। રાજાએ ઊંડો શ્વાસ લીધો। આખો પત્ર વાંચતા જ ગુસ્સાથી આગબબૂલા થઈ ગયો। તેની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ અને શ્વાસ તેજ થઈ ગયા। તેણે તરત પોતાની માને બોલાવી અને પત્ર બતાવતા કહ્યું, જોયું માં, મેં પહેલા જ કહ્યું હતું કે દાળમાં કંઈક કાળું છે, પણ તમે જ હતા જે મારી વાત માનવા તૈયાર નહોતા। પેલી છોકરી મને પૂરેપૂરો મૂર્ખ બનાવી ગઈ અને ઉપરથી ધમકી આપીને ચાલી ગઈ। પણ હવે હું પણ કસમ ખાઉં છું, જ્યાં સુધી આનો બદલો નહીં લઉં, ચેનથી નહીં બેસું। રાજાએ આવેશમાં પોતાના સેનાપતિને બોલાવ્યો અને આદેશ આપ્યો, આના ઘરે હમણાં જ પેગામ મોકલો કે અમે આ જ મહિને જાન લઈને આવી રહ્યા છીએ। આ વખતે આ ખેલ તેના જ મહેલમાં ખતમ થશે। બીજી બાજુ રાજકુમારીના મહેલમાં તેના સુરક્ષિત પાછા ફરવાની ખુશીઓ મનાવવામાં આવી રહી હતી। પણ જેવો રાજાનો સંદેશ ત્યાં પહોંચ્યો માહોલ બદલાઈ ગયો। રાજકુમારી મલકાઈ અને બબડી તો આખરે તેણે ચાલ ચાલી જ દીધી। પણ હવે રાજાને મારી અસલી શક્તિનો અહેસાસ થશે। રાજકુમારીએ તરત પોતાના ખાસ ભરોસેમંદ કારીગરને બોલાવ્યો અને તેને 100 સોનામહોર આપતા કહ્યું, જલ્દીથી એક લાકડાની ચાલતી ઢીંગલી બનાવજે, અંદરથી પોલી હોય, તેની અંદર સામાન રાખવાની જગ્યા હોય, ખાવા પીવાની વ્યવસ્થા હોય અને એક માણસ તેની અંદર ઊભો પણ રહી શકે। પણ ધ્યાન રહે, આ વિશે કોઈને કાનોકાન ખબર ન પડવી જોઈએ। કારીગરે મહેનતથી તે અદ્ભુત ઢીંગલી તૈયાર કરી અને રાજકુમારીના કક્ષમાં છુપાવી દીધી। લગ્નના એક દિવસ પહેલા રાજકુમારીએ પોતાની ખાસ દાસીને બોલાવી અને એક ગુપ્ત યોજના સમજાવી। તેણે મીણમાંથી એક છોકરીનું પૂતળું તૈયાર કરાવ્યું અને તેના પેટમાં ઘટલાલ રંગનો શરબત ભરી દીધો। પછી દાસીને આદેશ આપ્યો, કાલે મારી વિદાય વખતે આ મીણની ઢીંગલીને દુલ્હન બનાવીને પાલખીમાં બેસાડી દેજે। પણ આ રાજ કોઈને પણ ખબર ન પડવી જોઈએ। દાસીએ માથું ઝુકાવીને હા પાડી। શાહી જાન ધામધૂમથી આવી। આખા રાજ્યમાં શરણાઈઓ વાગી, ઢોલનગારાના અવાજ ગુંજી ઉઠ્યા। ભવ્ય લગ્ન સંપન્ન થયા અને પછી વિદાયનો સમય આવ્યો। બધાની આંખો ભીની હતી, પણ કોઈને ગંધ સુદ્ધા નહોતી કે પાલખીમાં અસલી રાજકુમારી નહીં પણ એક મીણની ઢીંગલી બેઠી છે। જાન પાછી ફરવા લાગી। બીજી બાજુ અસલી રાજકુમારી ચોરીએ હુપી લાકડાની ઢીંગલીની અંદર છુપાઈ ગઈ અને જાનના રસ્તેથી દૂર જંગલ તરફ નીકળી પડી। અડધે રસ્તે રાજા અચાનક અટકી ગયો। તેની આંખોમાં બદલાની આગ સળગી રહી હતી। તેણે સેનાપતિને આદેશ આપ્યો, બધા બેન્ડવાજા બંધ કરાવી દો। જે પણ સામાન રાજકુમારીના પિતાએ આપ્યો હતો તે પાછો કરાવી દો અને સાંભળો, કહારોને કહો કે પાલખી અહીં જ ઉતારી દે અને પાછા જતા રહે। કોઈમાં રાજાના ગુસ્સા આગળ સવાલ પૂછવાની હિંમત નહોતી। તેઓ ચૂપચાપ આદેશ માનતા ચાલ્યા ગયા। રાજકુમારીએ પહેલા જ પોતાના માતાપિતાને સમજાવી દીધું હતું કે જો લગ્ન પછી દહેજ પાછું કરી દેવામાં આવે તો તેઓ ચિંતા ન કરે। તેઓ એમ સમજી લે કે બધું તેની યોજના મુજબ જ થઈ રહ્યું છે। જ્યારે બધા લોકો પાછા ચાલ્યા ગયા, રાજા હજુ પણ ગુસ્સાથી બળી રહ્યો હતો। તેણે તલવાર ખેંચી અને ગુરક્યો, હવે જોઉં છું આ છોકરી કેવી રીતે બચે છે। રાજાનો ગુસ્સો 7મા આસમાને હતો। તેણે તલવાર કાઢી અને દુલ્હનના પેટમાં જોરથી ખંજર ભોંકી દીધું। જેવું ધારદાર હથિયાર પૂતળામાં ઘૂસ્યું, ઘટલાલ રંગનું શરબત અંદરથી લોહીની જેમ નીકળવા લાગ્યું। રાજાએ અટ્ટહાસ્ય કરતા કહ્યું, જુઓ, હું મારી કસમ પૂરી કરી રહ્યો છું। તેણે તલવાર પરથી વહેતા લાલ શરબત જેવા લોહીને એક ખોબો ભરીને પીધું અને વ્યંગમાં બોલ્યો, કમખતનું લોહી પણ મીઠું હતું, પણ મને કોઈ અફસોસ ન થયો। રાજાએ ઘોડા પર ચડતા જ એડ મારી અને ધીમે ધીમે પોતાના રાજ્ય તરફ આગળ વધ્યો। ચારે બાજુ ગાઢ જંગલ હતું। સન્નાટામાં માત્ર ઘોડાના ડાબલાનો અવાજ ગુંજી રહ્યો હતો। અચાનક પાછળથી ખટખટ ખટખટ અવાજ આવ્યો। રાજાએ માથું ફેરવ્યું તો જોયું એક લાકડાની ઓરત તેની તરફ વધી રહી હતી। જંગલની નીરવ શાંતિમાં આ દ્રશ્ય ભયાનક લાગી રહ્યું હતું। રાજાના કપાળે પરસેવો વળી ગયો। તેણે ગુસ્સામાં ગરજતા પૂછ્યું, કોણ છે તું? મારો પીછો કેમ કરી રહી છે? લાકડાની કાઠી ધીમે ધીમે આગળ વધી અને ભારે અવાજમાં બોલી, હું તનમન છું, રાજકુમારીનું રમકડું। તેમની ઉદાસી મટાડવા માટે હું હંમેશા તેમની પાસે રહેતી હતી, તેમના એકલપણાની સાથી હતી। તમે મારી રાજકુમારીને મારી નાખી, હવે હું ક્યાં જાઉં? હું તો તમારી સાથે જ ચાલીશ। રાજાનો ચહેરો તમતમી ઉઠ્યો। તેણે અકળાઈને કહ્યું, મને કોઈની સંગત નથી જોઈતી।
પાછી વળી જા. પરંતુ તન્મને માથું ઝુકાવી લીધું અને બોલી, હવે મારું કોઈ ઠેકાણું નથી, હું તમારી સાથે જ ચાલીશ. રાજાએ તેને અવગણી અને ઘોડાને તેજ દોડાવ્યો, પણ તન્મન પણ એ જ ગતિથી ભાગતી તેની સાથે ચાલતી રહી. રાજા જેમ તેમ કરીને પોતાના મહેલ પહોંચ્યો. આખા રાજ્યમાં ઉત્સવનો માહોલ હતો. લોકો પોતાના રાજા અને તેમની નવી રાણીના સ્વાગત માટે તૈયાર ઊભા હતા. આખો મહેલ દુલ્હની જેમ શણગારેલો હતો. શરણાઈઓ વાગી રહી હતી અને નગરજનો ફૂલોથી રસ્તો સજાવી રહ્યા હતા. પણ જેવો રાજા એકલો ઘોડા પરથી ઉતર્યો, આખો દરબાર હેબતાઈ ગયો. તેની માં દોડીને આવી અને ગભરાયેલા અવાજે પૂછ્યું, બેટા વહુ ક્યાં છે? રાજાએ ધીમા અવાજે જવાબ આપ્યો, રસ્તામાં જ મારી નાખી તેને. મારે મારી કસમ પૂરી કરવી હતી. મહેલમાં સોપો પડી ગયો. માએ માથું પકડી લીધું અને આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. દરબારીઓ એકબીજાનું મોઢું તાકવા લાગ્યા. કોઈની હિંમત ન થઈ કંઈ કહેવાની. ત્યારે ઠક 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 લાકડાના ટકરાવાનો હળવો અવાજ મહેલના દરવાજે ગુંજ્યો. રાજાએ માથું ઊંચકીને જોયું. દરવાજા પર પેલી તન્મન ઊભી હતી. બધાની આંખો ફાટી રહી ગઈ. મહેલના ચોકીદાર પાછળ હટી ગયા. માએ ગભરાઈને રાજા તરફ જોયું. આ શું છે? આ કોણ છે? રાજાના કપાળે પરસેવો વળી ગયો. તન્મન ધીમે ધીમે આગળ વધી અને ગંભીર સ્વરે બોલી, રાજા સલામત, તમે તમારી કસમ તો પૂરી કરી લીધી, પણ શું હવે મારી વારો છે? આખો મહેલ શ્વાસ રોકીને ઊભો હતો. રાજાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. અમ્માએ ડરથી પાછળ હટતા રાજાને પૂછ્યું, બેટા આ કોને લઈ આવ્યો છે? રાજા અકળાતા બોલ્યો, અમ્મા મને શું ખબર? ખબર નહીં કોણ આને મોકલી ગયું છે. પીછો જ નથી છોડતી આ લાકડાની ઢીંગલી. ત્યારે તન્મને ધીમેથી માથું ઉઠાવ્યું અને ગંભીર સ્વરે કહ્યું, રાણીમાં, મારું નામ તન્મન છે. હું રાજકુમારીનું રમકડું હતી, તેમની સાથી, તેમની બહેનપણી, પણ તમે તેમની દરકાર ન કરી અને રાજાએ તેમને મારી નાખ્યા. હવે હું ક્યાં જાઉં? રાજાએ ગુસ્સાથી તલવાર કાઢી અને તન્મન તરફ ધસ્યો. હવે તારું પણ કામ તમામ કરી દઉં. પણ અમ્મા વચ્ચે આવી ગઈ અને કડક અવાજે બોલી, ખબરદાર, આને હાથ પણ ન લગાડતો. મારી વહુ તો આવી નહીં, ઓછામાં ઓછું આને તો રહેવા દે જેથી મારું દિલ બહેલી જાય. રાજાએ ગુસ્સાથી તલવાર પાછી મ્યાનમાં મૂકી દીધી અને પગ પહાડતો બહાર ચાલ્યો ગયો. ધીમે ધીમે તન્મન અમ્માની સાથે રહેવા લાગી. દિવસભર તે તેમની પાસે બેઠી રહેતી, તેમની સાથે વાતો કરતી, વાર્તાઓ સંભળાવતી અને સલાહ આપતી. અમ્માને પણ તેની આદત પડી ગઈ. તેઓ તેને પ્રેમથી સાચવવા લાગ્યા. ક્યારેક તેની સફાઈ કરાવતી તો ક્યારેક તેની દેખભાળ કરતી. પણ કોઈને ક્યાં ખબર હતી કે આ માત્ર એક લાકડાની ઢીંગલી નથી પણ રાજકુમારીની ચતુરાઈનો ભાગ હતી. રાત થતાં જ જ્યારે મહેલના બધા લોકો સૂઈ જતા તો રાજકુમારી લાકડાના પોલા પૂતળામાંથી ચૂપચાપ બહાર નીકળતી. તે દિવસભર માટે ખાવા પીવાનો સામાન અંદર રાખતી, પછી ઓરડો બંધ કરીને થોડીવાર સૂતી. સવાર થતાં પહેલા તે ફરીથી પેલા ઢીંગલીમાં સમાઈ જતી. અમ્માએ પોતાના દીકરાને મહેણા મારવા શરૂ કરી દીધા. વગર વાંકે પોતાની પત્નીને મારી નાખી. નસીબથી એક સારી પત્ની મળી હતી, પણ તારો ગુસ્સો તને લઈ ડૂબ્યો. હવે તું એકલો રહી ગયો. રાજા આ બધું સાંભળીને જ રહી જતો. પછી એક દિવસ તન્મને અમ્માને ધીમેથી કહ્યું, બેગમ સાહેબા, રાજા સલામતને ફરીથી લગ્ન કરી લેવા જોઈએ. એકલા રહેવા કરતાં સારું છે કે કોઈ તેમનો સાથ નિભાવે. અમ્માએ હા પાડતા કહ્યું, સાચું કહી રહી છો. હું હમણાં જ એક સારી છોકરી શોધું છું. રાજાએ ના પાડી દીધી પણ અમ્માએ જીદ પકડી લીધી. આખરે તેમણે પોતાના જ એક મંત્રીની દીકરી સાથે રાજાનો સંબંધ નક્કી કરી દીધો. મહેલમાં ફરીથી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ઠેર ઠેર રોશની ઝગમગી રહી હતી. શરણાઈઓ વાગવા લાગી અને આખા રાજ્યમાં ઉત્સવનો માહોલ બની ગયો. હવે લગ્નમાં માત્ર 2 દિવસ બાકી હતા. ત્યારે એક રાત્રે તન્મને અમ્માને કહ્યું, રાણીમાં, લગ્નનો દિવસ આવી ગયો છે. શું મને રજા મળશે કે હું નદી પર જઈને મારું કાંઠ એટલે કે મારા લાકડાના શરીરને ધોઈ લઉં? અમ્માએ હસતા હસતા કહ્યું, અરે ગાંડી, તું તો લાકડાની બનેલી છે. તારું શરીર કયું મેલું થઈ ગયું જે તને ધોવાની જરૂર પડી ગઈ? અને જો ધોવું જ છે તો હું કોઈ સેવિકાને કહીને અહીં જ ધોવડાવી દઉં છું. નદીએ જવાની શું જરૂર? તન્મને માથું હલાવતા કહ્યું, ના બેગમ સાહેબા, હું કોઈ બીજા પાસે હાથ પણ નહીં લગાડાવું. જો કોઈ અંગ તૂટી ગયું તો મુસીબત થઈ જશે. અમ્માને તન્મન પર પૂરો ભરોસો હતો. તેમણે કહ્યું, ઠીક છે જા, પણ જલ્દી પાછી આવજે. તન્મન બોલી, રાણીમાં, મારી રાજકુમારી પણ નથી કે જે મારો ખ્યાલ રાખે. તમે બસ થોડો ચણાનો લોટ અને ચમેલીનું તેલ મારા હાથમાં રખાવી દો, હું જાતે જ નાહી લઈશ. તેમણે નોકરાણી પાસે ચણાનો લોટ અને ચમેલીનું તેલ મંગાવ્યું.
તનમન ખટપટ કરતી ધીમે ધીમે નદી તરફ વધી સુમસામ કિનારે પહોંચીને તેણે પહેલાથી છુપાવેલી લાકડાની ઢીંગલીને ઝાડીઓની પાછળ રાખી અને પોતે બહાર નીકળી આવી. ઠંડા પાણીથી નાહી, નવા કપડાં પહેર્યા, વાળમાં ગજરો લગાવ્યો અને પોતાનું રૂપ સજાવીને સીધી પેલા મંત્રીના ઘરે પહોંચી ગઈ જેની દીકરીના લગ્ન થઈ રહ્યા હતા. હોકરીવાળાએ જ્યારે તેને જોઈ તો હેરાન રહી ગયા. અરે તમે કોણ છો? કોઈએ પૂછ્યું. રાજકુમારી મલકાઈને બોલી, હું પડોશણ છું. તમારી દીકરીના લગ્નમાં સામેલ થવા આવી છું. મહેલમાં બધા તેની સુંદરતા જોઈને દંગ હતા. પડોશણ કેટલી સુંદર છે! આની મોટી મોટી આંખો જુઓ કેવી ચમકી રહી છે. રાજકુમારીએ ધીમેથી કહ્યું, અરે બહેન, પહેલા મારી આંખો બહુ નાની હતી, તેમાં દરેક વખતે પાણી અને ધૂળ ભરેલી રહેતી હતી, પણ મારી માને એક જનતી સુરમો આપ્યો હતો. તેના કારણે જ મારી આંખો આટલી મોટી અને ચમકદાર થઈ ગઈ. પછી તેણે પોતાની પાસેથી એક સુરમો કાઢ્યો અને મંત્રીની પત્નીને આપી દીધો. મંત્રીની પત્ની ખુશીથી બોલી, હું મારી દીકરીની આંખોમાં પણ આ સુરમો લગાવીશ. આખરે તે રાજાની રાણી બનવા જઈ રહી છે, તેને પણ સુંદર હોવું જોઈએ. રાજકુમારી મનોમન મલકાઈ રહી હતી. તેણે પોતાનો મકસદ પૂરો કરી લીધો હતો. પછી તે ધીમે ધીમે મહેલમાંથી નીકળી અને પાછી સુમસામ નદી કિનારે પહોંચી. ત્યાં તેણે ફરીથી પોતાની લાકડાની ઢીંગલી પહેરી અને ખટખટ કરતી મહેલમાં પાછી આવી ગઈ. બીજી બાજુ જ્યારે ઓરતોએ સુરમો લગાવ્યો તો તેમની આંખોમાં તેજ બળતરા થવા લાગી. તેઓ તરફડવા લાગી. દેકારો મચી ગયો. વૈદ્યને બોલાવવામાં આવ્યા પણ કોઈ ઈલાજ કામ ન આવ્યો. આજ અફરાતફરી વચ્ચે જાન આવી ગઈ અને લગ્નની વિધિઓ પૂરી કરી દેવામાં આવી. જ્યારે વિદાયનો સમય આવ્યો તો એક બીજો મોટો ઝટકો લાગ્યો. દુલ્હનની આંખોની રોશની ચાલી ગઈ હતી. તે અંધ થઈ ચૂકી હતી અને દર્દથી કણસી રહી હતી. આ ખબર સાંભળતા જ રાજા આગબબૂલા થઈ ગયો. તેનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેણે બૂમ પાડતા કહ્યું, મને જ દગો દીધો. હું આ લગ્નને નથી માનતો. હું અત્યારથી જ આને છોડું છું. આખો મહેલ સ્તબ્ધ રહી ગયો. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આવું કંઈક થઈ શકે છે. રાજાએ ગુસ્સામાં જાનિયાઓને પાછા મોકલી દીધા અને એકલો મહેલ પાછો આવ્યો. મહેલમાં રાણીમાં બેસબ્રીથી પોતાની વહુના આવવાની રાહ જોઈ રહ્યા હતા. જેવા તેમણે રાજાને એકલા આવતા જોયો તેમનું દિલ બેસી ગયું. ગભરાઈને પૂછ્યું, બેટા દુલ્હન ક્યાં છે? શું થયું? રાજાએ ઠંડા અવાજે કહ્યું, તેમણે મને દગો દીધો. આંધળી છોકરી સાથે લગ્ન કરાવી દીધા. મેં ત્યાં જ ત્યાગ કરી દીધો. રાણીમાએ પોતાનું માથું પકડી લીધું અને દુઃખી થઈને બોલ્યા, લાગે છે તારી કિસ્મતમાં પત્નીનું સુખ લખ્યું જ નથી. થોડા દિવસો વધુ વીતી ગયા. મહેલનો માહોલ ગમગીન હતો. આ દરમિયાન તન્મને ફરીથી અમ્માજાન સાથે રાજાના બીજા લગ્નની વાત છેડી દીધી. અમ્માજાને થાકીને કહ્યું, ના તન્મન, હવે નહીં. હું કોઈ બીજી છોકરીની તકદીર બરબાદ નથી કરી શકતી. પણ તન્મન એટલી આસાનીથી હાર માનવા વાળી નહોતી. તે ધીમે ધીમે રાણીમાને સમજાવવા લાગી, રાણીમા, આમાં રાજાનો શું વાંક? જો છોકરી જ આંધળી હતી તો રાજા શું કરી શકે? અને રહી મારી રાજકુમારીની વાત તો તે મારી માલિક હતી પણ મિજાજની બહુ તેજ હતી. તેણે રાજાને દગો દીધો. ભલા કયો મર્દ આવું અપમાન સહી શકે? રાજાએ જે કર્યું તે સાચું કર્યું. તન્મનની વાતોની અસર થવા લાગી. તેણે એટલી વાર આ વાત દોહરાવી, એટલી વાર સમજાવ્યા કે આખરે રાણીમાં પીગળી ગયા. તેમણે ભારે મને રાજા માટે ફરીથી છોકરી જોવાની હા પાડી દીધી. આ વખતે રાજાના લગ્ન માટે બહુ સાવધાની રાખવામાં આવી. કોઈ અમીર અને પ્રતિષ્ઠિત પરિવારની દીકરી પસંદ કરવામાં આવી જેથી કોઈ સમસ્યા ન થાય. લગ્નની તૈયારીઓ પૂરી ધામધૂમથી થઈ રહી હતી. પણ લગ્નના એક દિવસ પહેલા તન્મને ફરીથી એ જ ચાલ ચાલી. તેણે પોતાનું કાઠ ધોવાના બહાને બહાર જવાની પરવાનગી માંગી અને સીધી દુલ્હનના ઘરે જઈ પહોંચી અને તેમને પણ જણાવ્યું કે હું પડોશણ છું અને થોડીવારમાં જ તે ભળી ગઈ. થોડીવાર પછી દુલ્હનની માએ તેને જોઈ તો આશ્ચર્યથી બોલી, અરે પડોશણ, તારા વાળ કેટલા લાંબા અને ચમકદાર છે. અમે તો અમારી દીકરીના વાળ માટે ના જાણે કેટલી વસ્તુઓ લગાવીએ છીએ પણ કોઈ અસર જ નથી થતી. તન્મને મલકાઈને કહ્યું, બહેન, મારા વાળ પણ ક્યારેક બહુ ખરાબ હતા, વૃક્ષ સૂકા અને નબળા. પણ પછી એક મહાત્માજીએ મને એક નુસ્ખો બતાવ્યો. કેવો નુસ્ખો? દુલ્હનની માં અને ઘરની ઓરતો ઉત્સુકતાથી પૂછવા લાગી. તન્મને ઊંડો શ્વાસ લીધો અને નજીક આવીને ધીમા સ્વરે બોલી, ફકીર સાહેબે કહ્યું કે પહેલા માથાના બધા વાળ કપાવી નાખો, પછી લાલ ચકલીઓના ઈંડા વાટીને તેમાં આ જડીબુટ્ટી મિલાવી લો અને રાતભર માથા પર લગાવી રાખો. સવારે ઉઠતા જ ધોઈ લો, પછી જુઓ જાદુ. દુલ્હનની માને આ સાંભળીને મોટી ખુશી થઈ.
જો તારા વાળ આટલા સુંદર થઈ શકે છે તો મારી દીકરીના પણ જરૂર થઈ જશે. તન્મને પોતાના બટવામાંથી એક નાની ડબ્બી કાઢી અને કહ્યું, આ લો, આ એ જ દવા છે જે ફકીર સાહેબે આપી હતી. આ બહુ મુશ્કેલીથી મળી હતી, પણ હવે તમારી દીકરી માટે લાવીને આપી રહી છું. દુલ્હનની માં અને બાકી ઘરવાળા બહુ ખુશ થયા. તેમણે તન્મનનો આભાર માન્યો અને રાત પડતા જ દુલ્હનનું માથું મુંડાવી દીધું. પછી તેના માથા પર પેલો લેપ લગાવી દીધો. પણ રાતભર દુલ્હન દર્દ અને ખંજવાળથી રડતી રહી. તેની ચામડી બળવા લાગી અને સવારે જ્યારે જાન આવી તો તેની ખોપરી પર મોટા મોટા ફોલ્લા ઉપસી આવ્યા હતા. રાજાના જાસૂસોને જ્યારે આ ખબર પડી તો તે તરત મહેલ પહોંચ્યા અને રાજાને બોલ્યા, હજૂર, દુલ્હનનું માથું પૂરી રીતે ટાલકું થઈ ગયું છે. તેના માથા પર મોટા મોટા ઘા થઈ ગયા છે અને વૈદ્યનું કહેવું છે કે હવે તેના માથા પર ક્યારેય વાળ નહીં ઉગે. આ સાંભળીને રાજાનો ગુસ્સો ફાટી નીકળ્યો. તે ક્રોધથી ઊભો થઈ ગયો અને ગરજતા બોલ્યો, મને ફરીથી દગો દેવામાં આવ્યો. હું આ લગ્ન નહીં કરું. તેણે એ જ વખતે લગ્ન કરવાની ના પાડી દીધી. મહેલમાં જ્યારે રાણીમાએ રાજાને એકલા પાછા ફરતા જોયા તો તેમનું દિલ બેસી ગયું. તેઓ ગભરાઈને બોલ્યા, હવે શું થયું? આ દુલ્હન પણ ન આવી. રાજા ઊંડો શ્વાસ લેતા બોલ્યો, આ વખતે તો મને ટાલકી દુલ્હન આપવામાં આવી હતી. મેં લગ્ન કરવાની ના પાડી દીધી. રાણીમાએ પોતાનું માથું પકડી લીધું. લાગે છે તારી કિસ્મતમાં પત્નીનું સુખ લખ્યું જ નથી. થોડા મહિના વધુ વીતી ગયા. વાત જૂની થઈ ગઈ પણ તન્મનને ચેન નહોતું. તેણે ધીમે ધીમે ફરીથી રાજાના લગ્નની વાત હેડવી શરૂ કરી દીધી. પહેલા તો રાણીમાએ સાફ ઇનકાર કરી દીધો, ના, હવે હું મારા દીકરાના લગ્ન નહીં કરું. પણ તન્મને ધીમે ધીમે તેમને મનાવવા શરૂ કરી દીધા. રાણીમા, આ વખતે તમે બહુ વિચારી સમજીને છોકરી જોજો. કોઈ કમી ન હોવી જોઈએ. સાહેબને બહુ સુંદર અને બેદાગ છોકરી જોઈએ. રાણીમા આખરે રાજી થઈ ગયા અને એક અમીર ઘરની સુંદર છોકરીનો સંબંધ નક્કી કરી દીધો. આ વખતે દરેક વસ્તુની બરાબર તપાસ કરવામાં આવી જેથી કોઈ ભૂલ ન થાય. લગ્નના 2 દિવસ પહેલા તન્મન ફરીથી પોતાનું કાઠ ધોવાના બહાને બહાર નીકળી અને દુલ્હનના ઘરે જઈ પહોંચી. ત્યાં બધાએ તેને આવકારી. તન્મને ધીમેથી મલકાતા કહ્યું, રાજા સાહેબને સુંદર છોકરી જોઈએ. જો તેમને કોઈ કમી દેખાય તો તેઓ તરત તેને છોડી દે છે. દુલ્હનની કાકી હસતા હસતા બોલી, છોકરી તો બહુ સુંદર છે, આમાં કોઈ કમી નથી. તન્મને ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી મલકાતા કહ્યું, રાજાને માત્ર સુંદર ચહેરો જ નહીં પણ ચમકતા અને સુંદર દાંત પણ જોઈએ. જો દુલ્હનના દાંત જરા પણ વાંકા ચૂકા હોય તો લગ્ન પછી તલાક પાક્કા સમજો. આ સાંભળીને દુલ્હનની માં અને ત્યાં બેઠેલી ઓરતો ગભરાઈ ગઈ. પણ અમારા ઘરની છોકરી તો બહુ સુંદર છે પણ તેના 2 દાંત વાંકા છે. દુલ્હનની કાકી બોલી. તન્મને એક લાંબો શ્વાસ લીધો અને ધીમેથી પોતાના ચમકતા દાંત બતાવીને બોલી, બહેન, મારા દાંત ક્યારેક બહુ ખરાબ હતા, પીળા અને વાંકા ચૂકા, પણ પછી એક સાધુ બાબા મળ્યા. તેમણે મને એક જાદુઈ મંજન આપ્યું અને કહ્યું, જો સાચે જ સુંદર દાંત જોઈએ તો પહેલા આગળના 8 દાંત કઢાવી નાખો, પછી આ મંજન લગાવો. દુલ્હનની માં અને બાકી ઓરતો આશ્ચર્યથી તેને જોવા લાગી. શું સાચે જ? એક સ્ત્રીએ હિચકિચાતા બોલી. હા, મારી માએ મારી ખાતર એ જ કર્યું. બહુ તકલીફ થઈ, પણ બીજા જ દિવસે સવારે જાદુથી મારા નવા દાંત નીકળી આવ્યા, એટલા સુંદર અને ચમકદાર કે જુઓ જાણે મોતી. તન્મને ગર્વથી પોતાના ચમકતા દાંત બતાવ્યા. દુલ્હનની માં અને કાકી અંદરોઅંદર જોવા લાગ્યા. તેમના મનમાં હલચલ મચી ગઈ. જો રાજાને સુંદર દાંત જોઈએ તો આપણે પણ કંઈક કરવું પડશે. તન્મને પોતાનું બટવું ખોલ્યું અને તેમાંથી એક નાની પડીકી કાઢીને બોલી, આ જ છે પેલું જાદુઈ મંજન. બહુ મુશ્કેલીથી મળ્યું હતું પણ હું તમારી દીકરી માટે લાવીને આપી રહી છું. બસ હિંમતથી કામ લેજો. દુલ્હનની માએ ઝટ દઈને મંજન લઈ લીધું અને વારંવાર આભાર વ્યક્ત કર્યો. એ જ રાત્રે તેમણે પોતાની દીકરીના આગળના 8 દાંત કઢાવી નાખ્યા અને મંજન લગાવી દીધું. સવાર થતાં જ જ્યારે જાન દરવાજે પહોંચી તો રાજાના જાસૂસે જોયું કે દુલ્હન સરખું મોઢું પણ નથી ખોલી શકતી. તેણે ધ્યાનથી જોયું તો ખબર પડી કે દુલ્હનના આગળના બધા 8 દાંત કઢાવી નાખવામાં આવ્યા હતા. દાંત ગાયબ હતા. તેના હોઠ અંદર ઘૂસી ગયા હતા અને જબરદસ્તી મલકાવાની કોશિશમાં તેની વિચિત્ર શકલ બની રહી હતી. જાસૂસ તરત રાજા પાસે પહોંચ્યો અને ધીમેથી કાનમાં કહ્યું, હજૂર, દુલ્હનના આગળના બધા દાંત ગાયબ છે. તેના હોઠ સંકોચાઈ ગયા છે અને વૈદ્યનું કહેવું છે કે હવે ક્યારેય નવા દાંત નહીં ઉગે. રાજાનો પારો 7મા આસમાને ચઢી ગયો. તેણે ત્યાં જ લગ્ન તોડી નાખ્યા અને ગુસ્સામાં પાછો મહેલ આવી ગયો. મહેલમાં રાણીમાં દુલ્હનની આગતા સ્વાગતા માટે તૈયાર ઊભા હતા.
પણ જ્યારે તેમણે જોયું કે તેમનો દીકરો એકલો પાછો ફરી રહ્યો છે અને તે પણ ગુસ્સાથી લાલપીળો થઈ રહ્યો છે તો તેમનું દિલ બેસી ગયું. હવે શું થયું? તેમણે ગભરાઈને પૂછ્યું. રાજાએ અકળાઈને કહ્યું, મને વગર દાંતની દુલ્હન આપવામાં આવી હતી. શું હું કોઈ મજાક છું? હું છોડીને પાછો આવી ગયો. અમ્માજાને માથું પકડી લીધું અને ઊંડો શ્વાસ લીધો. હવે તેમને પણ ગુસ્સો આવી રહ્યો હતો, પણ દીકરા માટે અફસોસ પણ થઈ રહ્યો હતો. લાગે છે તારી તકદીરમાં પત્નીનું સુખ લખ્યું જ નથી. બીજા દિવસે તેમને સચ્ચાઈ ખબર પડી કે દુલ્હનના દાંત સાચે જ નહોતા અને રાજાએ સાચું કર્યું. આ વખતે તેમણે પોતાને કોસ્યા કે રાજાના લગ્ન પર આટલી જલ્દી કેમ કરી. રાણીમાં આ વખતે બહુ દુઃખી હતા. તેમણે તન્મનની સામે પોતાનું દિલ હળવું કર્યું, પણ તન્મન પણ ઓછી હોશિયાર નહોતી. તેણે મોટી ચતુરાઈથી મલમ લગાવી અને રાણીમાને ધીમે ધીમે ફરીથી લગ્ન માટે રાજી કરવા લાગી. આ વખતે તેને પૂરેપૂરું 1 વર્ષ લાગી ગયું રાણીમાને મનાવવામાં. રાણીમાએ આ વખતે કોઈ ભૂલ ન કરી. તેમણે બહુ જ અમીર અને પ્રતિષ્ઠિત પરિવારની છોકરી પસંદ કરી. પોતે જઈને છોકરીને જોઈ, દરેક તરફથી તપાસ કરી અને એ નક્કી કર્યું કે આ વખતે રાજાને કોઈ ફરિયાદ નહીં હોય. હવેની વાર જ્યારે રાજાને લગ્ન માટે કહેવામાં આવ્યું તો તેણે ના પાડી દીધી. માં, હું હવે લગ્ન નહીં કરું. દરેક વખતે તમાશો થઈ જાય છે. પણ રાણીમાએ સખ્તાઈથી કહ્યું, આ વખતે કોઈ તમાશો નહીં થાય. મેં પોતે છોકરી જોઈ છે. આ વખતે આ લગ્ન થઈને જ રહેશે. રાજા માની વાત ટાળી ન શક્યો અને માથું ઝુકાવીને બોલ્યો, ઠીક છે, તમારી ખાતર આ લગ્ન કરી રહ્યો છું, પણ આ છેલ્લી વાર છે. જો કંઈ ગરબડ થઈ તો હું ફરી ક્યારે લગ્ન નહીં કરું. લગ્ન નક્કી થઈ ગયા. આખા રાજ્યમાં ઉત્સાહનો માહોલ હતો. પણ લગ્નના 2 દિવસ પહેલા તન્મને ફરી પોતાનું કાઠ ધોવાનું બહાનું બનાવ્યું અને દુલ્હનના ઘરે જઈ પહોંચી. તન્મને મલકાતા મલકાતા દુલ્હનના ઘરવાળાને કહ્યું, હું રાજા સાહેબની પડોશણ છું. મારું મહેલમાં આવવાજવાનું છે, એટલે હું તેમના વિશે ઘણું બધું જાણું છું. દુલ્હનની માં અને સંબંધીઓ ચોંકી ગયા. શું કહી રહ્યા છો તમે? તન્મને ઊંડો શ્વાસ લીધો અને રહસ્યમય અંદાજમાં બોલી, રાજા સલામતના લગ્નના રીતરિવાજ બહુ જ વિચિત્ર છે. જો લગ્ન એ રીતરિવાજો મુજબ ન થયા તો તેઓ જાન પાછી લઈને ચાલ્યા જાય છે અથવા તો તલાક આપી દે છે. દુલ્હનના પરિવારવાળા ગભરાઈ ગયા. તેમણે તન્મનને વિનંતી કરી કે તે પૂરી વાત જણાવે જેથી કોઈ ભૂલ ન થાય. હવે જેવું હું બતાવું બરાબર એવું જ કરજો, નહીંતર રાજા સાહેબ નારાજ થઈને લગ્ન તોડી નાખશે. તન્મને ગંભીરતાથી કહ્યું. દુલ્હનના ઘરવાળાએ રાજા અને જાનૈયાઓના સ્વાગત માટે બહુ શાનદાર તૈયારી કરી હતી. અમે રાજા સાહેબ માટે સોના ચાંદીની અશરફીઓ અને હીરાનો હાર તૈયાર કર્યો છે. જાનૈયાઓને ગુલાબના ફૂલોના હાર પહેરાવીશું. જમવામાં પણ કોઈ કમી નહીં. શાહી પકવાન બનાવડાવ્યા છે. દૂર દૂરથી બહેતરીન રસોઈયા બોલાવ્યા છે. દુલ્હનના પિતાએ ગર્વથી જણાવ્યું. પણ તન્મને માથું હલાવીને કહ્યું, ના ના, તમે તો મોટી ભૂલ કરવા જઈ રહ્યા છો. રાજા સાહેબના પરિવારમાં લગ્નની પરંપરા બિલકુલ અલગ હોય છે. જો તમે તેમના રિવાજોનું પાલન નહીં કરો તો આ લગ્ન એ જ વખતે તૂટી જશે. દુલ્હનના ઘરવાળાની આંખો ફાટી રહી ગઈ. તો અમારે શું કરવું જોઈએ? તન્મને ચહેરા પર ગંભીરતા લાવતા કહ્યું, રાજાના ખાનદાનમાં માટીના વાસણને બહુ પવિત્ર માનવામાં આવે છે. જ્યારે રાજા જાન લઈને આવે તો તેમના ગળામાં સોના ચાંદીના હારને બદલે લાલ રંગથી રંગેલી માટીની હાંડી પહેરાવવામાં આવે છે. જાનૈયાઓને તૂટેલા માટીના ધીબડા ઠીકરાનો હાર પહેરાવવામાં આવે છે. આ કેવી વિચિત્ર પરંપરા છે? દુલ્હનની માં ગભરાઈને બોલી. આ જ તેમનો રિવાજ છે. અને જમવામાં તન્મને આંખો નચાવતા કહ્યું, પહેલા દિવસે રાજા અને જાનૈયાઓને માટીના નાના વાસણોમાં નમકીન દલિયા ઘેંસ ખવડાવવામાં આવે છે. બીજા દિવસે ભલે તમે તેમને હીરાઝવેરાત અને શાહી પકવાન પીરસો, કોઈ ફરક નથી પડતો, પણ પહેલા દિવસે આ જ થવું જોઈએ. દુલ્હનના પિતા અને સંબંધીઓ હેરાન હતા, પણ તેમણે વિચાર્યું કે કદાચ આ સાચું હોય. રાજાનો ગુસ્સો અને તલાકનો ઇતિહાસ તેમની સામે હતો, એટલે કોઈ પણ ભૂલ કરવા નહોતા માંગતા. બહુ આભાર બહેન, તમે અમારા પર મોટો ઉપકાર કર્યો. બધાએ તન્મનનો આભાર માન્યો. તન્મન મલકાતા મલકાતા ત્યાંથી ચાલી ગઈ અને મહેલ પાછી આવી. શાહી નગારાના ગુંજારવ સાથે રાજાની જાન ધામધૂમથી નીકળી. જ્યારે જાનૈયાઓ લગ્ન મંડપમાં દાખલ થયા તો તેમના ગળામાં ગુલાબના હાર નાખવાને બદલે તૂટેલા કોડિયા અને ઠીકરાની માળાઓ પહેરાવવામાં આવી. જાનૈયાઓ એકબીજાને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આ શું મજાક છે? કોઈએ ગણગણાટ કર્યો. અસલી તમાશો તો ત્યારે થયો જ્યારે રાજા સાહેબ પોતે દરવાજે પહોંચ્યા.
દુલ્હનના પરિવારે બેહદ સન્માન સાથે રાજાના ગળામાં લાલ રંગથી રંગેલી માટીની હાંડી નાખી દીધી. રાજા ચમકી ગયા. આ શું છે? તેમણે સખત લહેજામાં પૂછ્યું. દુલ્હનના પિતા હાથ જોડીને બોલ્યા, હજૂર, આ તમારા ખાનદાનની પરંપરા છે જે અમને તમારી પડોશણે બતાવી. રાજાનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. તેમણે ઝટ દઈને તે માટીની હાંડી ખેંચીને જમીન પર ફેંકી દીધી અને ક્રોધથી બોલ્યા, આ કોણે કહ્યું કે અમારી પરંપરા છે? જાનિયાઓએ પણ પોતાના ગળામાંથી તૂટેલા ઠીકરાની માળાઓ ઉતારીને ફેંકી દીધી. બધે ખળભળાટ મચી ગયો. દુલ્હનના ઘરવાળાને સમજ જ ન આવ્યું કે આ શું થઈ રહ્યું છે. તેમણે વિચાર્યું કે કદાચ આ પણ કોઈ રસ્મનો ભાગ છે, એટલે તેઓ રાજા અને જાનિયાઓને જમવા માટે લઈ ગયા. દરેક જાનિયાની સામે માટીનું નાનું કુંડું મૂકવામાં આવ્યું અને રાજા સલામતની આગળ માટીનું કુંડું મૂકવામાં આવ્યું અને તેમાં બેસ્વાદ પાતળું દલિયા, ઘેંસ પીરસવામાં આવ્યું. આ જોઈને રાજાનો ચહેરો તમતમી ઉઠ્યો. આ શું મજાક છે? રાજા ગરજતા બોલ્યા. દુલ્હનના પિતા હાથ જોડીને વિનમ્રતાથી બોલ્યા, હજૂર, આ એ જ પરંપરા છે જે તમારી પડોશણે અમને બતાવી. રાજાની ધીરજ ખૂટી ગઈ. તેમણે ક્રોધમાં કુંડું ઉપાડીને જમીન પર પહાડ્યું. હદ થાય છે બેઇજ્જતીની. જો અમે ચૂપ રહ્યા તો તમે લોકો માથે જ ચઢી જશો. રાજાનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. જાનૈયાઓમાં પણ હલચલ મચી ગઈ. કોઈને સમજ નહોતું આવી રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. રાજાએ ઊંડો શ્વાસ લીધો અને ગુસ્સાથી દહાડતા કહ્યું, તમે લોકોએ મારી અને મારા દરબારીઓની બેઇજ્જતી કરી છે. આવી જગ્યાએ સંબંધ જોડવા કરતાં સારું છે કે હું એકલો રહું. હું આ છોકરી સાથે લગ્ન નથી કરી શકતો. દુલ્હનના પરિવાર પર જાણે વીજળી પડી ગઈ. કોઈને આશા નહોતી કે આ મજાક કે ખોટી રસમ આટલી મોટી આફત બની જશે. રાજાએ પોતાની પાઘડી સરખી કરી, ઘોડા પર ચઢ્યો અને જાન સાથે પાછો મહેલ તરફ ચાલી નીકળ્યો. મહેલમાં પહોંચતા જ રાજાએ પોતાના રૂમનો દરવાજો જોરથી બંધ કરી લીધો. આખા મહેલમાં સોપો પડી ગયો. જાનિયાઓએ જ્યારે રાણીમાને પૂરી ઘટના સંભળાવી તો તેમની આંખો ભરાઈ આવી. ખબર નહીં મારી કિસ્મતમાં વહુ અને પૌત્રનું સુખ છે પણ કે નહીં, તેમણે દુઃખી સ્વરે કહ્યું. તન્મન તરત આગળ આવી અને અમ્માજાનને ધરપત આપવા લાગી. તમે અફસોસ ન કરો રાણીમાં. આ બધું રાજા સાહેબની શાનની વિરુદ્ધ હતું. તેમણે જે કર્યું બિલકુલ સાચું કર્યું. આવી બેઇજ્જતી કોઈ પણ સહન ન કરી શકે. તે રાજાના નિર્ણયની વકીલાત કરવા લાગી. પણ રાણીમાની આંખોમાં બેચેની હતી. સમય વીતવા લાગ્યો પણ રાજાના મનમાં એક વિચિત્ર શંકા જન્મ લેવા લાગી. તન્મનની વાતો હવે તેને વિચિત્ર લાગવા માંડી હતી. તેના લગ્ન પર દરેક વખતે કોઈ વિચિત્ર ઘટના બની અને હવે તેને રાજકુમારીની કસમ પણ યાદ આવી રહી હતી, જ્યાં સુધી હું તમારા 5 લગ્ન ન તોડાવી દઉં ત્યાં સુધી હું તમારી સાથે નહીં રહું. શું આ બધું પહેલાથી જ વિચારેલી ચાલ હતી? શું તન્મન જ આનું મૂળ હતું? આ શક તેના મગજમાં કોઈ ઝેરી બીજની જેમ જામવા લાગ્યો. તેણે નિર્ણય કર્યો કે તે આ વખતે તન્મન પર નજર રાખશે. તે રાત્રે રાજા પોતાની માના રૂમમાં પહોંચ્યો અને કહ્યું, આજે રાત્રે હું અહીં જ સૂઈશ. રાણીમાએ નવાઈથી જોયું પણ કંઈ કહ્યું નહીં. રાજાએ પડખું ફેરવ્યું પણ તેની આંખો ખુલ્લી હતી. તે તન્મન પર નજર રાખવા માંગતો હતો. થોડા કલાકો પછી મહેલમાં બધા સૂઈ ગયા પણ રાજા નહોતો સૂઈ રહ્યો. રાજકુમારી ભૂખથી તરફડી રહી હતી. તે કાંઠની અંદર એટલા દિવસોથી બંધ હતી કે હવે તેની હાલત ખરાબ થવા લાગી હતી. જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે બધા સૂઈ ગયા છે તો તે ધીમેથી કાંઠમાંથી નીકળીને મહેલના શાહી રસોડા તરફ વધી. અંધારામાં તે રસોડામાં પહોંચી જ્યાં મહેલ માટે રાતનું જમવાનું રાખેલું હતું. તે જલ્દી ભોજન લેવા લાગી પણ ત્યારે જ એક મજબૂત હાથે તેનો હાથ પકડી લીધો. રાજકુમારીએ ગભરાઈને માથું ઊંચક્યું તો સામે રાજા સાહેબ ઊભા હતા. રાજાની આંખોમાં ગુસ્સો નહોતો પણ એક વિચિત્ર સ્થિરતા હતી. તો હવે તારી કસમ પૂરી થઈ ગઈ, રાજાએ શાંત સ્વરે કહ્યું. રાજકુમારીએ ચોંકીને તેની તરફ જોયું. રાજાએ હળવા સ્મિત સાથે કહ્યું, હવે મને સમજાઈ ગયું કે હું તારાથી જીતી નથી શકતો. તે જે ઈચ્છ્યું એ જ થયું. હું હાર્યો અને તું જીતી. રાજકુમારીના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. રાજાની આંખોમાં ક્રોધની સાથે નવાઈ પણ હતી. અત્યાર સુધી તેમણે તન્મનની દરેક વાત માની હતી પણ આ વખતે તેના જૂઠનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો. રાણીમાં પણ ઊંડા વિચારમાં પડી ગયા. હવે તેમને સમજાઈ રહ્યું હતું કે કદાચ પાછલા 2 લગ્નોમાં પણ તન્મનનો જ કોઈ ખેલ રહ્યો હશે. રાજકુમારીએ રાજાની આંખોમાં જોઈને કહ્યું, હવે હું મારા મહેલ પાછી જઈ રહી છું. જો સાચે જ મને પોતાની રાણી બનાવવા માંગતા હો તો ફરીથી જાન લઈને આવજો અને હા, વખતે રાણીમાને પણ સાથે જરૂર લાવજો. રાજાએ થોડી પળ વિચાર્યું પછી માથું હલાવીને સહમતિ દર્શાવી.
રાજકુમારીએ મલકાતા મલકાતા વિદાય લીધી અને પોતાના મહેલ પાછી ફરી. બીજે દિવસે સવારે રાજા સલામતે પોતાની મા પાસે જઈને તન્મનની પૂરી હકીકત બયાન કરી. રાણીમાં, મેં તેને ખોટી સમજી હતી. તેણે જે કંઈ પણ કર્યું મારા ભલા માટે જ કર્યું હતું. રાણીમાં આ સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠ્યા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. બેટા, તે સાચે જ તારા માટે યોગ્ય પત્ની છે. આવી સમજદાર અને બહાદુર છોકરી કોઈકને જ નસીબ થાય છે. આપણે તરત લગ્નની તૈયારી કરવી જોઈએ. આખા મહેલમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આખું નગર રોશનીથી ઝગમગી ઉઠ્યું. મહેલના દરવાજે રેશમી પડદા લગાવવામાં આવ્યા. હાથીઓને ભવ્ય આભૂષણોથી સજાવવામાં આવ્યા અને વાજતે ગાજતે ભવ્ય જાન નીકળી. રાજા સાહેબ આ વખતે પૂરા શાહી ઠાઠમાઠથી જાન લઈને રાજકુમારીના મહેલ પહોંચ્યા. રાણીમાં પણ સાથે હતા. રાજકુમારીને મોટા સન્માન અને ધામધૂમથી વિદાય કરવામાં આવી. આખા નગરમાં આનંદ અને હર્ષોલ્લાસનો માહોલ હતો. લોકો રાજા અને રાજકુમારીની બુદ્ધિમત્તા અને પ્રેમની ચર્ચા કરી રહ્યા હતા. મહેલમાં પ્રવેશ કર્યા પછી રાજકુમારીએ સૌથી પહેલા એક અહેમ કાર્ય કર્યું. હું પેલી 4 છોકરીઓ સાથે અન્યાય નહીં થવા દઉં જેમના લગ્ન મારા કારણે તૂટી ગયા હતા. તેણે આદેશ આપ્યો કે મુખ્ય રાજવૈદ્ય પાસે તેમનો બહેતરીન ઇલાજ કરાવવામાં આવે અને બધો ખર્ચ શાહી ખજાનામાંથી ઉઠાવવામાં આવે. થોડા જ મહિનાઓમાં તેઓ પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ. ત્યારબાદ રાજકુમારીએ તેમના માટે યોગ્ય વર શોધ્યા અને મોટા ધામધૂમથી તેમના લગ્ન સંપન્ન કરાવ્યા. રાજા અને રાજકુમારી વચ્ચે સાચો પ્રેમ અને સન્માન હતું. રાજાએ રાજકુમારીની સમજદારી, ધીરજ અને નિષ્ઠાને સમજી અને તેને પોતાના જીવનનું સૌથી અનમોલ રત્ન માનવા લાગ્યો. રાજકુમારીએ પણ પોતાના નવા ઘરને પૂરી લગન અને પ્રેમથી અપનાવ્યું. બંનેએ મળીને રાજ્યને વધુ સમૃદ્ધ અને ન્યાયપ્રિય બનાવ્યું. તેમના પ્રેમ અને બુદ્ધિમત્તાની વાર્તાઓ અમરગઢ નામના રાજ્ય પર રાજા ચંદ્રસેનનું શાસન હતું. તેઓ માત્ર વીર યોદ્ધા જ નહોતા પણ એક કુશળ પ્રશાસક અને કલા પ્રેમી પણ હતા. ચંદ્રસેન કલા અને કારીગરીના મોટા પારખુ હતા. તેમને પોતાના મહેલને દુર્લભ અને સુંદર કલાકૃતિઓથી સજાવવાનો વિશેષ શોખ હતો. જો કોઈ કારીગર કોઈ અનોખી વસ્તુ લઈને દરબારમાં આવતો તો રાજા તેને તેની કલા અનુરૂપ ભરપૂર ઇનામ આપતા હતા. એક દિવસ દરબારમાં એક સુથાર આવ્યો. તેના હાથમાં લાકડાનો બનેલો એક અદ્ભુત ઘોડો હતો. દેખાવમાં તે એટલો અસલી લાગી રહ્યો હતો કે પહેલી નજરે કોઈ પણ હેતરાઈ જાય. માત્ર નજીકથી ધ્યાનથી જોવા પર જ ખબર પડતી હતી કે આ કાઠનો બનેલો છે. રાજા ચંદ્રસેન તેની કળા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. તેમણે સુથારને પૂછ્યું, આ માત્ર એક સજાવટી વસ્તુ છે કે આમાં કોઈ વિશેષતા પણ છે? સુથાર મલકાયો અને બોલ્યો, મહારાજ, આ કોઈ સામાન્ય કાઠનો ઘોડો નથી. આ જળ, સ્થળ અને આકાશ ત્રણેય સ્થાનો પર અદ્ભુત ગતિથી દોડી શકે છે. બસ આમાં લાગેલા ગુપ્ત બટનને સાચી રીતે દબાવવાનું હોય છે. રાજા આ સાંભળીને બહુ ખુશ થઈ ગયા. તેમણે સુથારને તેની કિંમત પૂછી. સુથાર બોલ્યો, મહારાજ, તમે તો સ્વયં કલાના પારખુ છો. હું કિંમત નક્કી કરનાર કોણ? જે યોગ્ય લાગે તે આપો. રાજાએ તરત પોતાના ખજાનચીને આદેશ આપ્યો કે સુથારને 1 લાખ સોનામહોર આપી દેવામાં આવે. સુથાર પ્રસન્ન થઈને સોનામહોર લઈને ચાલ્યો ગયો. થોડા દિવસ પછી રાજા ચંદ્રસેનનું મન શિકાર પર જવાનું થયું. તેમણે થોડા સૈનિકોને સાથે લીધા અને પેલા રહસ્યમય કાઠના ઘોડા પર સવાર થઈ ગયા. જેવું તેમણે ઘોડાનું બટન દબાવ્યું, તે હવાથી વાતો કરવા લાગ્યો. તેની રફતાર એટલી તેજ હતી કે સૈનિકો પાછળ છૂટી ગયા. રાજાને તેનો અહેસાસ પણ ન થયો કારણ કે તેઓ અદ્ભુત યાત્રાનો આનંદ લઈ રહ્યા હતા. હવે રાજાએ વિચાર્યું, જો આ ઘોડો જમીન પર આટલો તેજ દોડી શકે છે તો કેમ ન આને ઉડાવીને જોવામાં આવે? તેમણે ઘોડાનું વિશેષ બટન દબાવ્યું અને ઘોડો આસમાનમાં ઉડવા લાગ્યો. રાજા અચંભિત રહી ગયા. તે વાદળોને ચીરતો આગળ વધી રહ્યો હતો. પણ ત્યારે જ રાજાને મહેસૂસ થયું કે ઘોડાને સંભાળવો મુશ્કેલ થતો જઈ રહ્યો છે. હવામાં તેની રફતાર વધુ વધી ગઈ હતી. જ્યારે રાજાએ તેને નીચે લાવવા માટે બટન દબાવ્યું તો ઘોડો તેજીથી નીચે ઉતરવા લાગ્યો. અચાનક સંતુલન બગડ્યું અને ઘોડો એક મોટા ઝાડ સાથે ટકરાયો. કાઠનો ઘોડો ચૂરેચૂરા થઈ ગયો. પણ સદભાગ્યે રાજા ચંદ્રસેન બચી ગયા. રાજા ચંદ્રસેન પોતાના ઉડતા કાઠના ઘોડાના નષ્ટ થયા પછી જંગલમાં ભટકવા લાગ્યા. ગાઢ જંગલ, અંધકાર અને અજાણ્યું વાતાવરણ. તેમને સમજ નહોતું આવી રહ્યું કે કઈ બાજુ જવું જોઈએ. ભૂખ અને થાકને કારણે તેમની હાલત બગડવા લાગી. ત્યારે તેમની નજર એક સંન્યાસીની ઝૂંપડી પર પડી. આશાનું એક કિરણ દેખાયું અને તેઓ તે તરફ વધવા લાગ્યા. પણ ત્યારે જ ઝાડીઓમાંથી એક વાંદરી કૂદીને તેમની સામે આવી ગઈ.
તે વિચિત્ર રીતે હાથપગ હલાવી રહી હતી, જાણે કંઈક સમજાવવા માંગતી હોય. રાજા ચકિત થયા, પણ તેની હરકતોનો અર્થ સમજી ન શક્યા. ભૂખના લીધે તેમની ધીરજ ખૂટવા લાગી. તેમણે એક ઝાડ પર ચઢીને થોડા ફળ તોડ્યા અને ખાઈ લીધા. પછી તે જ ઝાડની એક જાડી ડાળી પકડીને આરામ કરવા લાગ્યા. થોડીવાર પછી તેમણે જોયું કે એક સંન્યાસી ઝૂંપડીમાંથી બહાર આવ્યા અને વાંદરીને પોતાની પાસે બોલાવી. વાંદરી તરત તેમની પાસે જઈને બેસી ગઈ. રાજાને આ વિચિત્ર લાગ્યું તો તેઓ ચૂપચાપ ઝાડ પરથી ઉતર્યા અને દબાતા પગલે ઝૂંપડી તરફ વધ્યા. ઝૂંપડીના ઝરૂખામાંથી ડોકિયું કરતા રાજા ચંદ્રસેને જોયું કે સંન્યાસીની સામે 2 માટીના ઘડા રાખ્યા હતા. તેમણે એક ઘડામાંથી ખોબો ભરી પાણી કાઢ્યું અને વાંદરી પર છાંટી દીધું. જેવું પાણી વાંદરીના શરીર પર પડ્યું, એક અદ્ભુત ચમત્કાર થયો. તે વાંદરી જોતજોતામાં એક સુંદર રાજકુમારીમાં બદલાઈ ગઈ. રાજાની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. રાજકુમારીએ સંન્યાસી માટે ભોજન તૈયાર કર્યું અને તેમને પ્રેમપૂર્વક જમાડવા લાગી. પછી તેમના પગ દબાવવા લાગી. થોડી જ વારમાં સંન્યાસી આડા પડ્યા અને થોડી વારમાં સૂઈ ગયા. રાજા ચંદ્રસેન આ બધું જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. તેઓ વિચારમાં પડી ગયા, આખરે આ રાજકુમારી કોણ છે? આને કોણે વાંદરી બનવાનો શ્રાપ આપ્યો? આવું વિચારતા વિચારતા તેમણે ત્યાં જ રાત વિતાવી. સવાર થતાં જ સંન્યાસી ઉઠ્યા. તેમણે બીજા ઘડામાં હાથ નાખીને તેમાંથી ખોબો ભરી પાણી કાઢ્યું અને રાજકુમારી પર છાંટી દીધું. પળભરમાં રાજકુમારી ફરીથી વાંદરી બની ગઈ. સંન્યાસીએ વાંદરીને બહાર કાઢી અને આઝાદ કરી દીધી અને પોતાના રસ્તે ચાલી નીકળ્યા. રાજા ચંદ્રસેનને હવે પૂરો વિશ્વાસ થઈ ગયો કે આ રાજકુમારી કોઈ અભિશાપનો શિકાર છે. જેવા પેલા સંન્યાસી ઝૂંપડીથી બહુ દૂર નીકળી ગયા, તેમણે તરત વાંદરીને પકડી અને સંન્યાસીની ઝૂંપડીની અંદર લઈ ગયા. ત્યાં રાખેલા ઘડામાંથી પાણી કાઢ્યું અને તેના પર છાંટી દીધું અને પછી એ જ ચમત્કાર થયો. વાંદરી ફરીથી એક સુંદર રાજકુમારી બની ગઈ. રાજકુમારીએ હાથ જોડીને રાજાની સામે જોયું અને સન્માનપૂર્વક બોલી, હું મહાન અને યશસ્વી રાજા ચંદ્રસેનનું સ્વાગત કરું છું. રાજા આશ્ચર્યચકિત રહી ગયા. તેઓ બોલ્યા, તને કેવી રીતે ખબર પડી કે હું રાજા ચંદ્રસેન છું? રાજકુમારીએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, રાજન, હું તમને મારા વિશે બધું જ જણાવું છું. રાજા ચંદ્રસેન ધ્યાનથી સાંભળવા લાગ્યા. મારું નામ સૌમ્યા છે. હું પ્રેમ અને સૌંદર્યના દેવતા માધવ અને દેવી પુષ્પવતીની પુત્રી છું. એક દિવસ હું મારા સૈનિકો અને દાસીઓ સાથે વનમાં શિકાર કરવા ગઈ હતી. ચારે બાજુ હરિયાળી ફેલાયેલી હતી. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને હવામાં ફૂલોની સુગંધ હતી. અચાનક મારી નજર એક સોનેરી હરણ પર પડી. તેની ચમકતી ત્વચા, તેજ ગતિ અને છલાંગ એટલી મોહક હતી કે હું તેને પકડવા માટે લલચાઈ ઉઠી. રાજા ચંદ્રસેન પૂરી તલ્લીનતાથી સાંભળી રહ્યા હતા. રાજકુમારીએ આગળ કહ્યું, મેં ધનુષ ઉપાડ્યું અને તીર છોડી દીધું, પણ મારું નિશાન ચૂકી ગયું. તીર સીધું પાસે જ તપસ્યા કરી રહેલા એક સંન્યાસીની ભુજામાં જઈ વાગ્યું. આ સાંભળીને રાજા ચોંકી ઉઠ્યા. સંન્યાસીનું હૃદય થોડું પીગળી ગયું. તેમણે થોડી ક્ષણ મૌન સાધ્યું, પછી બોલ્યા, શ્રાપથી મુક્તિનો એક જ ઉપાય છે. એક દિવસ એક મહાન રાજા આવશે, તેઓ તને આ શ્રાપથી મુક્ત કરશે. પરંતુ જ્યાં સુધી હું તને કોઈ ઉપહાર ન આપું ત્યાં સુધી તું પૂર્ણતઃ મુક્ત નહીં થઈ શકે. ત્યારથી હું અભિશાપ સાથે જીવન વિતાવી રહી છું. દિવસમાં એક વાંદરી બનીને ભટકું છું અને રાત્રે આ ઝૂંપડીમાં સંન્યાસીની સેવા કરું છું. રાજા ચંદ્રસેને તેની પૂરી કહાની સાંભળી અને કંઈક વિચારવા લાગ્યા. થોડી પળ મૌન છવાઈ રહ્યું. પછી રાજા બોલ્યા, જો આ શ્રાપ તારા ઉપર સંન્યાસીના કારણે પડ્યો છે તો તેનો અંત પણ તેમના જ હાથે થવો જોઈએ. રાજાએ સંન્યાસીની ઝૂંપડીમાં રાખેલા બીજા ઘડામાંથી પાણી લીધું અને રાજકુમારી પર છાંટી દીધું. તે ફરીથી વાંદરી બની ગઈ. રાજાના આ નિર્ણયથી તે થોડી ક્ષણ માટે અચંભિત રહી ગઈ, પરંતુ તેને રાજાની બુદ્ધિમત્તા પર શંકા નહોતી. સાંજ થઈ. જંગલના કોતરોમાં પક્ષીઓનો કલરવ સંભળાતો બંધ થઈ ગયો. ધીમે ધીમે રાત ઘેરાઈ અને તપસ્વી પોતાની ઝૂંપડીમાં પાછા ફર્યા. તેમણે પહેલાની જેમ ઘડામાંથી જળ કાઢ્યું અને વાંદરી પર છાંટી દીધું. વાંદરી ફરીથી સૌમ્યામાં પરિવર્તિત થઈ ગઈ. રાજકુમારીએ સંન્યાસી માટે ભોજન તૈયાર કર્યું. મોટી નિષ્ઠાથી તેમને ભોજન કરાવ્યું. ભોજન પછી જ્યારે સંન્યાસી વિશ્રામ કરવા લાગ્યા તો રાજકુમારી તેમના ચરણ દબાવવા લાગી. ધીમેથી બોલી, ગુરુવર, શું તમે મને કોઈ ઉપહાર આપી શકો છો? સંન્યાસીએ પોતાની આંખો બંધ કરી અને હવામાં હાથ લહેરાવ્યો અને એક પળમાં જ આસમાનમાંથી એક સુંદર ચમકતા કમળના ફૂલે આકાર લીધો. તે ફૂલ એટલું અદ્ભુત હતું કે તેની મહેકથી ચારે બાજુ વાતાવરણ ગુંજી ઉઠ્યું.
સંન્યાસીએ ફૂલ ઉપાડ્યું અને રાજકુમારીને આપતા કહ્યું, આ ચમત્કારી કમળ છે. આ ક્યારેય કરમાશે નહીં અને રોજ તને એક બહુમૂલ્ય રત્ન આપશે. આ રત્ન તારા જીવનની મુશ્કેલીઓને હલ કરશે, તારી દરેક ઈચ્છા પૂરી કરશે. સંન્યાસીએ થોડીવાર સુધી મૌન રહીને ઊંડો શ્વાસ લીધો. પછી બોલ્યા, હું એ પણ જાણી ચૂક્યો છું કે તારા જીવનમાં તારો વર રાજા ચંદ્રસેન હવે અહીં આવી ચૂક્યો છે. આજથી તું શ્રાપથી મુક્ત છે. આ કહીને સંન્યાસીએ પોતાની ઝૂંપડીમાંથી રાજકુમારીને વિદાય કરી. રાજકુમારીએ કમળનું ફૂલ હાથમાં પકડીને ધીમે ધીમે ઝૂંપડીમાંથી બહાર ડગ માંડ્યા. રાજા ચંદ્રસેને જ્યારે તેમને આ રૂપમાં જોયા તો તેઓ ઝાડ પરથી નીચે ઉતર્યા અને થોડી પળ ચૂપચાપ તેમને નિહાળતા રહ્યા. તેમણે મહેસૂસ કર્યું કે આ એ ઘડી છે જેની રાહ તેઓ બહુ લાંબા સમયથી જોઈ રહ્યા હતા. રાજકુમારીએ તે અદ્ભુત કમળનું ફૂલ રાજાને આપ્યું અને પૂરી કથા સંભળાવતા કહ્યું, રાજન, આજથી હું પૂરી રીતે શ્રાપમુક્ત થઈ ચૂકી છું. સંન્યાસીએ મને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હવે મારે અને આ ફૂલને કોઈ પણ સંકટનો સામનો નહીં કરવો પડે. રાજા ચંદ્રસેનની આંખોમાં રાહત અને પ્રસન્નતાની લહેર દોડી ગઈ. તેમણે રાજકુમારીને ગળે લગાવી લીધી અને કહ્યું, તારો શ્રાપ મુક્ત થયો, આ મારા માટે સૌથી મોટી ખુશી છે. હવે તને કોઈ કષ્ટ નહીં પડે. ત્યારે જ રાજાના સૈનિકો રાજાને શોધતા શોધતા ત્યાં સુધી પહોંચી ગયા. રાજા ચંદ્રસેન અને રાજકુમારી થોડા દિવસોની મુસાફરી પછી પોતાના મહેલ પાસે પહોંચ્યા. પણ જેવા તેઓ મહેલના દ્વાર પર પહોંચ્યા, એક વિચિત્ર ઘટના ઘટી. એક છોકરો દોડતો આવ્યો અને રાજાને બોલ્યો, રાજન, મને તે કમળનું ફૂલ આપી દો. આ ફૂલ મારા માટે બહુ જ જરૂરી છે. રાજા ચંદ્રસેને તેને જોયો અને તેની આંખોમાં એક અદૃશ્ય શક્તિ મહેસૂસ કરી. વગર કોઈ હિચકિચાટ તેમણે તે ચમત્કારી કમળનું ફૂલ પેલા છોકરાને આપી દીધું. છોકરાએ ફૂલ લીધું અને રાજાના ચરણોમાં માથું ઝુકાવી દીધું. રાજા ચંદ્રસેને પેલા છોકરાને પૂછ્યું, તું કોણ છે અને કેમ આ ફૂલ તારા માટે આટલું મહત્વપૂર્ણ છે? છોકરાએ માથું ઝુકાવ્યું અને રહસ્યમય રીતે મલકાતા કહ્યું, રાજન, આ ફૂલ માત્ર એક સાધારણ પુષ્પ નથી. આનો સંબંધ એક પ્રાચીન શ્રાપ સાથે છે જેને તમે નથી જાણતા. હવે સમય આવી ગયો છે કે તમે આ શ્રાપનો અંત કરો અને તે દુરાત્મા જે આ ફૂલને ઈચ્છે છે તેને શરણમાં લાવીને મુક્તિ અપાવો. રાજા ચંદ્રસેન આ રહસ્યમય છોકરાની વાતોથી ચકિત રહી ગયા, પણ તેમણે વગર કોઈ સંકોચ તેને ફૂલ આપી દીધું. તે છોકરો કમળનું ફૂલ લઈને મહેલમાંથી ગાયબ થઈ ગયો. રાજા ચંદ્રસેન અને રાજકુમારીના લગ્ન મોટા ધામધૂમથી થયા. મહેલમાં ખુશીઓ છવાઈ ગઈ. રાજા ચંદ્રસેન પોતાની પ્રજાના ભલા માટે નિરંતર પ્રયાસરત રહેતા હતા. એક દિવસ રાજદરબારમાં એક સૈનિક એક ગરીબ માણસને પકડીને લાવ્યો. મહારાજ, દીવાને કહ્યું, આ માણસ બહુ ગરીબ છે, પણ આની પાસે બહુમૂલ્ય રત્ન છે અને આ તેમને વેચવા માંગે છે. મને શક છે કે આ ચોર છે. ગરીબ માણસ ડરતા ડરતા બોલ્યો, મહારાજ, હું ચોર નથી. મારી પાસે કંઈ ખાસ નથી, પણ મારા દીકરા પાસે એક અદ્ભુત કમળનું ફૂલ છે. તે ફૂલથી રોજ અમને એક રત્ન પ્રાપ્ત થાય છે. રાજા ચંદ્રસેનને અચાનક પેલા કમળના ફૂલનો ખ્યાલ આવ્યો જે તેમણે સંન્યાસી પાસેથી પ્રાપ્ત કર્યું હતું અને પછી પેલા છોકરાને આપી દીધું હતું. તે ફૂલ અત્યાર સુધી તેમના મનમાં એક રહસ્ય બનેલું હતું. શું તે એ જ ફૂલ છે? શું આ એ જ છોકરાનો પરિવાર છે જેણે ક્યારેક તે કમળ પુષ્પ માંગ્યું હતું? રાજા ચંદ્રસેને પૂરી રીતે ગરીબ માણસની વાતો પર ધ્યાન આપ્યું. તેમણે વિચાર્યું, શું આ એ જ ફૂલ છે જે સંન્યાસીએ પેલી છોકરીને શ્રાપથી મુક્તિ અપાવવા માટે આપ્યું હતું? રાજાએ પોતાના ખજાનચી પાસેથી થોડી સોનાની મુદ્રાઓ મંગાવી અને ગરીબ માણસ પાસેથી તે રત્નોને ખરીદવાનો આદેશ આપ્યો. રાજા ચંદ્રસેનનું શાસન હવે માત્ર તેમના રાજ્યમાં જ નહીં પણ આસપાસના વિસ્તારોમાં પણ આદર્શ બની ગયું. તેઓ એક એવા રાજાના રૂપમાં પ્રસિદ્ધ થયા જેમણે પોતાની પ્રજાને સચ્ચાઈ અને ન્યાયનો રસ્તો બતાવ્યો અને જેના દિલમાં હંમેશા પ્રજાના ભય માટે સ્થાન હતું. રાજમહેલમાં રાજકુમારી અને ચંદ્રસેનનું સુખી જીવન ચાલતું રહ્યું અને તેમનું રાજ્ય એક મિસાલ બની ગયું. વહાલા દર્શક મિત્રો, આ સંપૂર્ણ કથાના માધ્યમથી આપણે બુધવારની તે દિવ્ય ભાવનાને સમજી શકીએ છીએ જેને કોઈ સાધારણ મનુષ્ય પોતાના જીવનમાં અપનાવી લે તો ક્યારેય પણ દુઃખી નહીં રહે. તો ચાલો દર્શક મિત્રો, તમારો કિંમતી સમય નષ્ટ ન કરતા જાણીએ તે ત્રણેય શિખામણોને. દર્શક મિત્રો, બુધવારનો અસલી અર્થ માત્ર પૂજા, આરતી કે વ્રત પૂરતો નથી પણ તે ત્યાગ, તે સાહસ અને તે કરુણામાં છુપાયેલો છે જેને ભગવાન ગણેશ સ્વયં પોતાના ભક્તના જીવનમાં જાગૃત કરે છે. જેમ તે ગણેશ કથામાં જોયું કે જ્યારે આખું ગામ ગરીબી અને ડરથી ઘેરાયેલું હતું ત્યારે ગરીબ માધવે જ સૌથી પહેલા મંદિરનો દીવો પ્રગટાવ્યો.
આ માત્ર એક દીવો નહોતો પણ જવાબદારી અને સાહસનું પ્રતીક હતું. જ્યારે ગામના લોકો ડર અને નિરાશામાં મૌન ઊભા હતા ત્યારે માધવે એ કહીને આગળ ડગ માંડ્યા, જો કોઈએ મદદ કરવી છે તો પહેલા હું કરીશ. બાપા બધું જોઈ રહ્યા છે. તે ક્ષણે બતાવી દીધું કે જ્યારે આખી દુનિયા ડરના કારણે પાછળ હટી જાય ત્યારે જે વ્યક્તિ આગળ વધે છે તે જ સાચો બુધવારનો વ્રતી હોય છે, તે જ ગણપતિ બાપાનો પ્યારો હોય છે. અને એટલા માટે બુધવાર આપણને શીખવે છે કે જ્યારે કોઈનું દર્દ તમારી સામે હોય તો મોઢું ન ફેરવો. ભલે એક ભૂખ્યા માટે ભોજન લાવવું હોય, કોઈ ગરીબની દવા કરાવવી હોય, કોઈ વિધવાની છત ઠીક કરાવવી હોય કે કોઈ બાળકની ફી ભરવી હોય, દરેક નાનું કામ જો દિલથી કરવામાં આવે તો તે જ બુધવારનું અક્ષય પુણ્ય બની જાય છે. ત્યાગનું દરેક બીજ એક દિવસ સુખ, બરકત અને ધનધાન્યના વિશાળ વૃક્ષમાં બદલાય છે. આ જ સાચી ગણેશ કૃપા છે જે ક્યારેય ખતમ નથી થતી. બીજી શીખ આપણને બતાવે છે કે જીવનમાં જીત હંમેશા બળથી નથી થતી, બુદ્ધિ, ધીરજ અને નમ્રતાથી થાય છે. જેમ બુધવારની તે કથામાં માધવ પર એક પછી એક પરીક્ષાઓ આવી. ક્યારેક ધન ચોરાઈ ગયું, ક્યારેક બદનામી ફેલાઈ ગઈ, ક્યારેક વેપાર ઠપ થઈ ગયો, ક્યારેક ઘર તૂટી ગયું. પણ તેણે કોઈ પણ પડકારથી ગભરાઈને ઉતાવળ ન કરી. તેણે દરેક પરિસ્થિતિને બુદ્ધિથી, ધીરજથી અને નમ્રતાથી સંભાળી. અને ગણેશજી તો સ્વયં બુદ્ધિના દેવતા છે. જેણે ધીરજ પસંદ કરી, નમ્રતા પસંદ કરી, તેના ઘરમાં ગણપતિ બાપા ખુદ પ્રવેશ કરી જાય છે. પરંતુ ગામના અમુક લોકો ઉતાવળમાં નિર્ણય લેતા રહ્યા, અહંકારમાં નિર્ણય લેતા રહ્યા. ક્યારેક માધવની નિંદા કરી, ક્યારેક તેનો તિરસ્કાર કર્યો અને પરિણામ એ આવ્યું કે તેમનું જીવન કલેશ, ઝઘડા અને મુશ્કેલીઓથી ભરાઈ ગયું. પણ જ્યારે તેઓ વિનમ્ર થયા, જ્યારે તેમણે પોતાની ભૂલ માની એ જ દિવસે તેમનું ભાગ્ય પલટાઈ ગયું અને એ જ બુધવાર ગણેશજીનો સાચો આશીર્વાદ હતો. બુધવાર આપણને એ જ શીખવે છે કે બુદ્ધિ, ધીરજ અને નમ્રતા આ ત્રણેય મળી જાય તો અશક્ય પણ શક્ય બની જાય છે. જેમ માધવે પોતાની નમ્રતાથી ગામનું દિલ જીત્યું, તેમ જ જીવનમાં આપણે પણ ક્રોધથી નહીં કરુણા અને સમજદારીથી જીતવું જોઈએ. નમ્રતા ક્યારે કોઈને નાના નથી બનાવતી પણ તે જ સૌથી મોટા બનાવે છે. આજે આ પાવન બુધવારના દિવસે એ જ સંકલ્પ લો કે જે સંબંધોમાં મન તૂટી ગયું છે ત્યાં પહેલું ડગલું તમે માંડો. માફી માંગવાથી ઇજ્જત ઓછી નથી થતી પણ ભીતરની રોશની વધે છે અને જો તમે કોઈનું મન જીતી લેશો તો તે જ બુધવારની સૌથી સુંદર ભેટ હશે. એક નવો આરંભ અને દર્શક મિત્રો, વાર્તાનો ત્રીજો અને સૌથી ઊંડો સંદેશ છે કરુણા અને પ્રાયશ્ચિતનો. જેમ બુધવારની ગણેશ કથામાં માધવે જ્યારે પોતાની મહેનત અને ભક્તિથી ધન મેળવ્યું તો તેણે માત્ર પોતાના જીવનને ન બદલ્યું પણ આખા ગામના ગરીબોના જીવનને સુધારી દીધું. તેણે બીમારોનો ઇલાજ કરાવ્યો, વિધવાઓની મદદ કરી, અનાથ બાળકોના કપડાં બનાવડાવ્યા અને આ બધું રાજ્ય કે કોઈ મોટા ધનથી નહીં પણ પોતાના બુધવારના પુણ્યથી કર્યું. તેણે એ બતાવ્યું કે સાચો ધર્મ માત્ર પૂજા કે વ્રતમાં નહીં પણ જવાબદારીમાં છે. કોઈના આંસુ લુહવા, કોઈનું સન્માન પાછું અપાવવું, કોઈ ગરીબનો હોંસલો વધારવો એ જ સાચું બુધવારનું અક્ષયદાન છે. અને જ્યારે એક દિવસ એક અજ્ઞાત બાળક જે વાસ્તવમાં ગણેશજીનું રૂપ હતું, તેના ઘરે આવ્યો અને થોડું ભોજન માંગ્યું, તો માધવે પોતાનું સૌથી સારું ભોજન તેને જ આપી દીધું, વગર એ વિચારે કે તે કોણ છે. પેલા બાળકે તે ભોજન પ્રસાદની જેમ ગ્રહણ કર્યું અને આશીર્વાદ આપીને ચાલ્યો ગયો. બીજા જ દિવસે માધવના ઘરમાં ધન, શાંતિ અને સમૃદ્ધિ એવી ઉમટી પડી જાણે સ્વયં મહાલક્ષ્મીએ ત્યાં વાસ કરી લીધો હોય. આ બતાવે છે કે દાન માત્ર વસ્તુનું નથી હોતું, નિયતનું હોય છે. જે દયા દિલથી આપવામાં આવે છે તે જ અક્ષય બને છે, તે જ ગણેશજીની કૃપા બનીને પાછી આવે છે. તેથી આ દિવસે જો તમે કોઈને કંઈ આપો છો, ભોજન, વસ્ત્ર, શિક્ષણ, ગૌસેવા, વૃક્ષારોપણ, કોઈ ગરીબ વિધવાની મદદ, તો સમજો તમે બુધવારને પોતાના જીવનમાં ઉતારી લીધો. આ દિવસ માત્ર વ્રતનો નથી પણ આત્માને નિર્મળ કરવાનો છે. જે દિવસે તમે કોઈ જૂના અન્યાયને સુધારો છો, કોઈની પાસે માફી માંગો છો કે કોઈની સાચા મનથી મદદ કરો છો, તે દિવસે તમારું કર્મ અમર થઈ જાય છે. બુધવારની આ જ સાચી આત્મા છે. જ્યારે ત્યાગમાં શ્રદ્ધા હોય, બુદ્ધિમાં નમ્રતા હોય અને કર્મમાં કરુણા હોય, ત્યારે જીવન સ્વયં વરદાન બની જાય છે. આજે પોતાની ભીતર એ માધવને શોધો જેણે એકલા આખી દુનિયા સામે સાહસનો દીવો પ્રગટાવ્યો હતો. એ જ દીવો તમારી ભીતર પણ જલી શકે છે. બસ એક પળના સાચા કર્મથી. જે હાથ કોઈનું દર્દ મટાડે છે તે જ હાથ સૌથી પવિત્ર હોય છે. જે દિલ કોઈને માફ કરે છે તે જ સૌથી સુંદર હોય છે અને જે વ્યક્તિ કોઈની ભલાઈ માટે ત્યાગ કરે છે
તેનું પુણ્ય પણ અક્ષય બની જાય છે, એટલે કે ક્યારેય ખતમ નથી થતું. દર્શક મિત્રો, હજુ આ કથા અહીં પૂરી નથી થતી. હજુ આપણે બુધવારની તે દિવ્ય કથા સાંભળીશું જેને સાંભળવા માત્રથી જીવનમાં ક્યારેય દુઃખી અને ગરીબ નહીં રહો. બહુ જૂના સમયની વાત છે. હિમાલયની તળેટીમાં વસેલા એક શાંત હર્યાભર્યા ગામનું નામ હતું દ્વારિકાપુર. આ ગામ જેટલું સુંદર હતું તેટલું જ રહસ્યો અને ચમત્કારોથી ભરેલું પણ હતું. અહીંના લોકો ખેતી કરતા, પશુપાલન કરતા અને વર્ષભર ભગવાન ગણેશની પૂજાને પોતાનું સૌથી મોટું સૌભાગ્ય માનતા હતા. ગામમાં દર બુધવારના દિવસે વિશેષ આરતી થતી હતી. મનાતું હતું કે તે આરતીમાં સામેલ થનાર કોઈ પણ વ્યક્તિ ક્યારેય દુઃખી નથી રહેતો અને તેના જીવનમાંથી ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે. ગામવાળા કહેતા હતા કે સ્વયં ગણપતિ બાપા આ દિવસે દ્વારિકાપુરમાં વિચરણ કરે છે અને ભક્તોની પુકાર સાંભળે છે. આ જ ગામમાં એક ગરીબ પણ ઈમાનદાર અને દિલનો બેહદ સાફ યુવક રહેતો હતો. તેનું નામ હતું માધવ. માધવનું દિલ સોના જેવું હતું, પણ કિસ્મત તેનાથી હંમેશા જાણે રિસાયેલી રહી. બાળપણમાં મા બાપ ચાલ્યા ગયા, ખેતર નદીમાં તણાઈ ગયું, ઘર કાચું હતું અને રોજગાર એટલો ઓછો કે બે ટંકની રોટલી પણ મુશ્કેલીથી ભેગી થતી. પણ છતાં માધવનો ભરોસો પોતાના ગણેશ બાપા પર અટલ હતો. તે કહેતો હતો, દુઃખ આવે છે જાય છે, પણ ભગવાન ગણેશ એકને એક દિવસ આપણી પણ સાંભળશે. ગામવાળા ઘણીવાર તેની હાલત જોઈને તેને સમજાવતા, માધવ તું બહુ સીધો છે. આ જમાનામાં આટલા સાફ દિલથી લોકો નથી જીવી શકતા. પણ માધવ માત્ર મલકાઈ જતો અને કહેતો, જેનો રખવાડો ગણેશ હોય તેને દુનિયાનું કોઈ દુઃખ અડી નથી શકતું. એક બુધવારની સવારે જ્યારે ધુમ્મસ છવાયેલું હતું અને ગામના મંદિરના ઘંટનાદ દૂર દૂર સુધી ગુંજી રહ્યા હતા, ત્યારે માધવની જિંદગીને બદલી દેનારી ઘટના ઘટી. તે દિવસે તે વહેલી સવારે મંદિરની સફાઈ કરવા ગયો હતો. પૂજારીજી હજુ સુધી આવ્યા નહોતા. મંદિર બિલકુલ ખાલી હતું. દીવાની જ્યોત ધીમી ધીમી બળી રહી હતી. માધવે જેવો મંદિરનો ઉંબરો પાર કર્યો, તેને લાગ્યું જાણે અંદર દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો હોય. તે ગભરાઈ ગયો પણ ડગલા પાછળ ન ખેંચ્યા. તેણે જેવું આગળ વધીને ગણેશજીની મૂર્તિ પાસે પહોંચ્યો, અચાનક તેને એવું લાગ્યું કે મૂર્તિ મલકાઈ રહી છે. તેના શરીરમાં ઝણઝણાટી દોડી ગઈ. તે ઘૂંટણભેર બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે કહ્યું, બાપા, જો સાચે જ તમે મારી સામે છો તો મારી એક પ્રાર્થના સાંભળી લો. હું કોઈ ધનદોલત નથી માંગતો, બસ એટલી કૃપા કરી દો કે મારા જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય અને હું પણ કોઈના કામ આવી શકું. અચાનક ધીમો અવાજ મંદિરમાં ગુંજ્યો, માધવ ઉઠ. તારો વિશ્વાસ તારી સૌથી મોટી તાકાત છે. જેણે મને સાચા મનથી પોકાર્યો તેને ખાલી હાથે નથી પાછો મોકલાતો. માધવ ડરતા ડરતા બોલ્યો, કોણ બોલી રહ્યું છે? ત્યારે ગણેશજીનો સ્વર ફરી ગુંજ્યો, ડર નહીં, તારી ભક્તિએ મને અહીં પ્રગટ કર્યો છે. સાંભળ માધવ, આજથી તારા જીવનનું દરેક દુઃખ સમાપ્ત થશે, પણ તારે એક વ્રત કરવું પડશે. બુધવારનું વ્રત. દર બુધવારે વિશ્વાસ સાથે મારું નામ સ્મરણ કરવું અને એક ગરીબની મદદ કરવી, જેટલું થઈ શકે એટલું. આ પછી મારા ઘરમાં સમૃદ્ધિ અને સુખ પોતાની મેળે ચાલ્યા આવશે. માધવે માથું ઝુકાવીને કહ્યું, બાપા જેવો આદેશ. આ પછી મંદિરનો પ્રકાશ ધીમે ધીમે સામાન્ય થઈ ગયો. માધવ હેબતાઈ ગયો. તે સમજી નહોતો શકતો કે જે થયું તે સપનું હતું કે સાચું. પણ તેના દિલમાં શાંતિ હતી અને ચહેરા પર પહેલા ક્યારેય ન જોયેલો આત્મવિશ્વાસ. બીજા જ અઠવાડિયેથી માધવે બુધવારનું વ્રત શરૂ કરી દીધું. તે પોતે ગરીબ હતો, પણ છતાં વ્રતના દિવસે જે રોટલી બચતી તે ગામના વધુ ગરીબ લોકોને આપતો. ક્યારેક કોઈ વૃદ્ધ માજીને પાણી ભરી આપતો, ક્યારેક કોઈ બાળકને ગોળ આપી દેતો. લોકો તેની ભક્તિ અને સેવા જોઈને તેને દુઆ આપતા. ધીમે ધીમે ચમત્કાર શરૂ થયા. સૌથી પહેલા તેના તૂટેલા ફૂટેલા ઘરમાં એક દિવસ અચાનક વરસાદ દરમિયાન વીજળી જેવી ચમક સાથે તેના આંગણામાં એક ચમકદાર વસ્તુ પડી. જ્યારે તેણે પાસે જઈને જોયું તો તે એક નાનો પિત્તળનો ઘડો હતો જેમાંથી દિવ્ય સુગંધ નીકળી રહી હતી. તેને ખોલવા પર તેમાં સોનાના રંગનું ચૂર્ણ હતું જેને તે સમજી ન શક્યો. બીજા જ દિવસે ગામના વૈદ્યજીએ તેને જોયું અને આશ્ચર્યથી બોલ્યા, અરે આ તો ધનવર્ધક ચૂર્ણ છે. પ્રાચીન કાળમાં આને રાજાઓના ખજાનાની રક્ષા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. માધવ હેરાન હતો. તેને સમજ ન આવ્યું કે આ ચૂર્ણ ક્યાંથી આવ્યું, પણ તે જાણતો હતો કે આ ગણેશજીની કૃપા હતી. થોડા જ દિવસોમાં એવું થયું કે એક મોટા વેપારીનો બળદ અચાનક બીમાર થઈ ગયો અને તેનો જીવ જોખમમાં હતો. માધવનું મન ના જાણે કેમ તેને તે ચૂર્ણને બળદના ઘા પર લગાવવા માટે કહી રહ્યું હતું. તેણે વૈદ્યજીની પરવાનગી લઈને ચૂર્ણ બળદના ઘા પર લગાવ્યું. આશ્ચર્ય!
તે બળદ થોડી જ મિનિટોમાં ઊભો થઈ ગયો. વેપારી દંગ રહી ગયો. તે વેપારીએ માધવને તે બળદના બરાબરની કિંમત ભેટ આપી અને તે રકમ એટલી હતી કે માધવનું પૂરું દેવું ઉતરી ગયું. તેના ઘરમાં પહેલીવાર આટલું ધન આવ્યું. ગામવાળા બોલવા લાગ્યા, આ બધી ગણેશ બાપાની કૃપા છે. માધવ હવે ઓર વિનમ્રતા સાથે બુધવારનું વ્રત કરતો, મંદિરની સફાઈ કરતો અને સૌથી ખાસ વાત, જે પણ ધન મળતું તેમાંથી પહેલો ભાગ ગરીબોને આપતો. 1 વર્ષ વીતી ગયું. હવે માધવનું નાનું કાચું ઘર પાકું બની ચૂક્યું હતું. ખેતર પાછું ખરીદાઈ ગયું હતું. તેની દુકાન ખુલી ગઈ હતી અને તેની પાસે એટલું ધન આવી ગયું હતું કે તે ગામના ઘણા લોકોની સહાયતા કરતો હતો. તેના જીવનમાં ક્યારેય દુઃખ કે ગરીબીનું નામ પણ ન રહ્યું, પણ તેના મનમાં અહંકારનું એક ટીપું પણ ન આવ્યું. એક દિવસ ગણેશ ચતુર્થીના અવસર પર માધવ મંદિરમાં આરતી કરી રહ્યો હતો. ત્યારે જ મંદિરની અંદરથી એ જ દિવ્ય સ્વર ફરી સંભળાયો, માધવ, તે વ્રત નહીં ભક્તિ નિભાવી છે. સેવાથી મોટું કોઈ ધન નથી. જીવનભર તારા ઘરમાં સુખની વર્ષા થતી રહેશે. જે પણ વ્યક્તિ બુધવારના દિવસે શ્રદ્ધાથી મારી કથા સાંભળશે કે વ્રત કરશે તેના જીવનમાં પણ દુઃખ, ગરીબી અને સંકટ ક્યારેય નહીં ટકે. માધવની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે કહ્યું, બાપા, બસ મને તમારી ભક્તિ આપતા રહેજો, બાકી ભલે ગમે તે આપી દો. ગામમાં આજે પણ લોકો કહે છે કે બુધવારની સવારે માધવના ઘરેથી ઘંટડીઓનો અવાજ અને દિવ્ય પ્રકાશ નીકળે છે. લોકો માને છે કે ગણેશજી આજે પણ તેનાથી પ્રસન્ન છે અને તેને આશીર્વાદ આપે છે. અને ત્યારથી આ કહેવત ગામે ગામ ફેલાઈ ગઈ. જે વ્યક્તિ બુધવારના દિવસે ભગવાન ગણેશની દિવ્ય કથા સાંભળી લે છે, તેના જીવનથી દુઃખ અને ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. કારણ કે આ માત્ર કથા નથી, આ વિશ્વાસનો આશીર્વાદ છે. ગણપતિ બાપા મોર્યા.